રાજકોટ મનપાના અંધેર તંત્રનો વધુ એક નાદાર નમૂનો સામે આવ્યો છે। રાજકોટમાં 2 મહિનામાં પાણીના 26 નમૂના ફેલ થયા છે। 2 ડઝન વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે। 2 જૂનથી 21 જુલાઈ સુધી જે નમૂના લેવામાં આવ્યા હતા તે તમામ નમૂનાઓ ફેલ થયા છે। જગન્નાથ રાધાનગર કોઠારિયા કોલોનીમાં જે નમૂના લેવામાં આવ્યા હતા એ તમામ પાણીના નમૂના અહીંયા અશુદ્ધ જાહેર થયા છે, નમૂના ફેલ થયા છે। નારાયણનગર જંગલેશ્વર હુડકો ક્વાર્ટરમાં પણ જે નમૂના લેવામાં આવ્યા હતા તે પણ નમૂનાઓ અહીંયા ફેલ થયા છે। 2 જૂનથી લઈને 21 જુલાઈ સુધી જે નમૂનાઓ લેવામાં આવ્યા હતા એ તમામ નમૂનાઓ ફેલ થયા છે। રાજકોટમાં બહુ શરમજનક બાબત છે। 26 નમૂનાઓ 2 મહિનામાં 26 નમૂનાઓ પાણીના ફેલ થયા છે। શુદ્ધ પાણી રાજકોટની પ્રજા પીવે છે। જે પાણીજન્ય રોગ થવાના કારણો એ પાણીમાંથી થાય છે। એના અનુસંધાને હું મારું રાજકોટની પ્રજાને વિનંતી છે કે તમારા વિસ્તારમાં પાણી છે એ અશુદ્ધ છે, તમે એને ટેસ્ટ તમારા પોતે પણ કરાવો। કોર્પોરેશન તો ઓલરેડી ટેસ્ટ કરાવે છે, ફેલ જાય છે। એટલે પાણી ફેલ જવાનું કારણ એની અનિયમિતતા છે, સફાઈ નથી, પાણીની સફાઈ નથી, ડ્રેનેજની સફાઈ નથી, ટાંકાની સફાઈ નથી। આના હિસાબે આપણે રાજકોટ જનરલ બોર્ડમાં 19/7ના રોજ જાહેર કર્યા મુજબના જે પાણીના નમૂનાઓ ફેલ થયા છે એથી સાબિત થાય છે કે રાજકોટને પીવાલાયક પાણી મળતું નથી। હું વોર્ડ નંબર 15માં રહું છું અને અમારા વિસ્તારમાં જે હાલ સેમ્પલ લેવાયેલા છે તેમાં અમારા વિસ્તારના સેમ્પલ ફેલ થયેલા છે। ખાસ કરીને વિજયનગર છે, આંબેડકરનગર છે, થોરાળા છે, આજે નીચલા વિસ્તારના ભાગો છે ત્યાં પાણી ખૂબ જ ગંદુ આવે છે। જી ચોક્કસ આનાથી ખૂબ જ રોગચાળો ફેલાય છે, લોકોને શારીરિક બાબતે હાનિકારક સાબિત થઈ શકે છે અને આમાં સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની છે।